બધાય પેલી બેન્ચ ઉપર બેસવા માટે પડાપડી કરતા અને અમે છેલ્લી બેન્ચ ઉપર બેસવા દોટ મૂકતા. છેલ્લી બેન્ચ એટલે બાપનો બગીચો, છેલ્લી બેન્ચ એટલે આપણો ડાયરો. લેક્ચર ગમે એટલો બકવાસ હોય તોય તમને કોઈ દી કંટાળો ના આવે એટલે છેલ્લી બેન્ચ. કે આ સાહેબનું શું નામ પાડવું એ છેલ્લી બેન્ચનું કામ. ને સ્કૂલમાં ગમે એ કાંડ થાય સૌથી પહેલા લેવાય છેલ્લી બેન્ચનું નામ. છેલ્લી બેન્ચ પર બેસનારાઓના નામ શિક્ષકોએ યાદ રાખવા ના પડે, એ આપોઆપ યાદ રહી જ જાય. અને આ છેલ્લી બેન્ચની એક ખાસિયત એ કે એના પર ક્યારેય બે વિદ્યાર્થી બેસી ના શકે. ઓછામાં ઓછી ત્રિપુટી તો જોઈએ જ, ત્યારે જ પૂર્ણ થાય આ છેલ્લી બેન્ચ. આજે પણ છેલ્લી બેન્ચ પર સાથે બેસનારાઓ એ ભાઈબંધો વિના આ જિંદગી પણ છેલ્લી બેન્ચની જેમ જ અધૂરી લાગે છે યાર, ખરેખર અધૂરી લાગે છે.